चैनल को सब्सक्राइब करो पहले। हाँ जल्दी करो, मुझे पता है कि आप लोग नहीं करते हो, वीडियो देखते हो लेकिन सब्सक्राइब नहीं करते। ये लाल कलर का बटन नहीं से दबाओ, जल्दी दबाओ, जल्दी दबाओ, फिर मैं शुरू करूँ। दबा दो जल्दी, दबा दिया, घंटी भी दबा देना। तो चलिए शुरू करते हैं। હેલો મિત્રો, તો આજે એક મહત્ત્વની વાત કરવી છે કે અત્યારે તો જેટલા લગ્ન નથી થતા ને એટલા તો હાલમાં ડિવોર્સ થાય છે. તો આજે એના વિશે આપણે એક ટૉપિક પર નાની એક વાત કરીશું. તમને ખબર છે કે જ્યારે પણ કોઈ રિલેશનશિપમાં ઝઘડા થાય છે તો એના પછી સૌથી વધારે મહત્ત્વનું શું છે? હવે એ રિલેશનમાં જે ઝઘડા થાય છે એ તમારા કોઈ કારણને લીધે નહીં, પરંતુ તમારા મનના વિચારો એટલે કે ઓવર થિંકિંગને કારણે આ હંમેશા ઝઘડા થતા હોય છે. કોઈ બંનેમાંથી કોઈ પણ વ્યક્તિ પોતાનો ઈગો જો છોડી દે અથવા તો એ ઈગોને થોડીક વાર સાઈડ પર મૂકીને અન્ડરસ્ટેન્ડિંગથી જો આગળ વધે તો આ ડિવોર્સનું પ્રમાણ ઘણા ખરા રીતે ઓછું થઈ શકે છે. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. ઘણીવાર ઝઘડો થયા પછી જ્યારે સામેવાળો પાર્ટનર જવાબ નથી આપતો તો બીજા પાર્ટનરને એવું લાગે છે કે આને મારી પડી નથી, અને જો લેટ રિપ્લાય આપે તો એવું લાગે છે કે એને પોતાના રિલેશનનું એટલું કોઈ મહત્ત્વ જ નથી. પરંતુ એવું પણ બની શકે ને કે સામેવાળો શાંત અને કામ રહીને પોતાના વિચારો કંટ્રોલ કરતો હોય અને આ ઝઘડાને ત્યાં જ સ્ટોપ કરી દેવા માંગતો હોય. પરંતુ આપણામાં એવું હોય છે કે મારા જે પણ ઝઘડા થયા છે એનો મને તરત રિપ્લાય મળે. તો તમારી આ ઓવર થિંકિંગને સાઈડ પર મૂકીને તમારા પાર્ટનર વિશે ફેસ ટુ ફેસ ટોક કરી અથવા તો જે પણ પ્રોબ્લેમ છે એને ત્યાં જ સોલ્વ કરી આગળ વધવું એ ખૂબ સારું છે. અને જ્યાં તમને એવું લાગે છે કે અહીંયા પ્રોબ્લેમ છે તો એ વસ્તુનું સોલ્યુશન સૌથી પહેલાં લાવો. કારણ કે એકવાર જો દોરી તૂટી જાય છે ને સાહેબ, તો એને ત્યાં ગાંઠ મારીને એને કન્ટિન્યુ કરવામાં આવે છે. પરંતુ આપણે જો એ દોરી ના જ તોડીએ તો એ સીધી દિશામાં સરખી રીતે જ ચાલે છે. जिस राह पे तुम चल रहे हो बेटा, एक दिन पूरी तरह फंसोगे. બીજી અને ખૂબ મહત્ત્વની વાત, રિલેશન હંમેશા ઝઘડાથી નહીં પરંતુ સમજદારી, મોટિવેશન અને પ્રેમથી ચાલે છે. તો તમારી લાઈફમાં પણ કોઈ આવો પ્રોબ્લેમ હોય તો તમે અમને કોમેન્ટમાં જણાવો. અમે બને એટલું જલ્દીથી તમને સંપર્ક કરવાની અથવા તો એ વિશે વિડીયો અપલોડ કરવાની ટ્રાય કરશું. Meow.